નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. GTU નો પદવીદાન સમારંભ યોજાયો. સરદાર વલ્લભભાઈ પટેલ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ. ખતરો કે ખિલાડી ના કલાકાર અર્જુન કપૂર અમદાવાદની મુલાકાતે. જિંદગી શોના કલાકારો અમદાવાદની મુલાકાતે. મેયર ગૌતમ શાહનો પૂર્વ મેયર સાથે વિચાર વિમર્શ. મેયરના હસ્તે હેલ્થ અને સેનિટેશન મોબાઈલ કોડનું લોકાર્પણ. GTU નો પદવીદાન સમારંભ યોજાયો. ભારત દેશ અત્યારે પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. યુવા શક્તિ તે રૂપાંતરનો મુખ્ય આધાર બનશે. યુનિવર્સિટીએ જે પદવીઓ આપે છે તે કંઈ ફક્ત કારકિર્દી ઘડતર પૂરતું જ મર્યાદિત હોતી નથી. તેનો હેતુ વિદ્યાર્થીઓનું જીવન પરિવર્તન, સમાજનું રૂપાંતર અને દેશનું રૂપાંતર કરવાનો છે. ગતિશીલ ઉત્પાદન અને તેજસ્વી વિદ્યાર્થીઓ ખરેખર આવા રૂપાંતરનો હિસ્સો બની શકે એમ છે. એવા ઉદ્ગારો ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલીએ વ્યક્ત કર્યા હતા. તેમણે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અધ્યક્ષ પદેથી વક્તવ્ય આપતા વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. ઘણી મોટી યુનિવર્સિટીઓ છે જેની સાથે 486 કોલેજો સંકળાયેલી છે. એક જમાનામાં નાલંદા, GTU, તક્ષશિલા અને વિક્રમ યુનિવર્સિટીમાં દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા. એટલી જ તે મશહૂર હતી. હવે પરિસ્થિતિ પલટાઈ છે. ભારતના વિદ્યાર્થીઓમાં વિદેશ અભ્યાસ કરવા જવાનો ક્રેઝ ઉભો થયો છે. આ વલણ આપણે બદલવું પડશે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશમાં ઝડપી પરિવર્તન ઝંખે છે. એટલા માટે તેઓ મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને લગતા કાર્યક્રમ લાવ્યા છે. ટેક મહિન્દ્રાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO શ્રી CP ગુરુનાનીએ મુખ્ય અતિથિ પદેથી દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રિટેલ ક્ષેત્રે ફૂંકાયેલા પરિવર્તનના પ્રવાહને આપણે જોઈ રહ્યા છીએ. હવે પછી તમામ ઉદ્યોગોમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત તટસ્થ રક્ષક દળના નિવૃત્ત મહાનિયામક વાઇસ એડમિરલ નિવૃત્ત અનુરાગજી થાપલિયાએ જણાવ્યું હતું કે લક્ષ્ય નક્કી કરવાનું આસાન છે, પણ તેને સાકાર કરવાનું મુશ્કેલ છે. કોલેજો આપણને શીખવે છે કે કંઈ પણ શક્ય છે. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ડિગ્રી મેળવ્યા પછી હવે તમારી જવાબદારી બને છે કે તમે સમાજને કંઈ આપો. GTUના વાઇસ ચાન્સલર ડોક્ટર અક્ષય અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા 2 દાયકામાં ટેકનોલોજીના વિકાસથી આપણી જીવનશૈલી ધરમૂળથી બદલાઈ ગઈ છે. ઇન્ટરનેટ, વાયરલેસ ટેકનોલોજી અને હવે મોબાઈલ ક્રાંતિ આવી છે. તે સંરક્ષણની સહાય વિના શક્ય જ નથી. GTUએ આવા ઉચ્ચ કક્ષાના સંસાધનો માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન સાથે હાથ મિલાવ્યા છે. વિવિધ કોલેજોના 4300 વિદ્યાર્થીઓને હાજરમાં પદવી એનાયત કરાઈ હતી. 148 વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે સુવર્ણ ચંદ્ર પદક મેળવ્યા સફળ રહ્યા હતા. कुल 36,000 विद्यार्थियों ने डिग्री આપવામાં આવી હતી. इसका कार्यक्षेत्र पूरा गुजरात प्रदेश है. लगभग 486 कॉलेज इससे संबद्ध हैं और यूनिवर्सिटी और उन कॉलेजों में करीब 4.5 लाख छात्र छात्राएं शिक्षा प्राप्त कर रहे हैं. उनमें से अलग अलग फैकल्टीज के बड़ी संख्या में छात्र छात्राओं को यहाँ पदवी प्रदान की गई और बहुत से छात्र छात्राओं को मेडल प्रदान किए गए. सबसे पहले तो मैं जिन्हें पदवी प्रदान की गई और मेडल प्रदान किए गए उनको बहुत बहुत बधाई देता हूँ उनकी सफलता के लिए, उनकी उपलब्धि के लिए. सरदार वल्लभभाई पटेल ओपन बैडमिंटन चैंपियनशिप स्पोर्ट्स फेस्टिवल. સરદાર વલ્લભભાઈ પટેલ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો પ્રારંભ શહેરના મેયર શ્રીમતી હંસાબેનના હસ્તે 28મી જાન્યુઆરીના રોજ ઉદ્ઘાટન સેક્ટર 21 ખાતે જીમખાનામાં કર્યું હતું. આ ઓપન ટુર્નામેન્ટમાં આયોજન સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા છેલ્લા 14 વર્ષથી કરવામાં આવ્યું હતું. તારીખ 28મી જાન્યુઆરીથી તારીખ 30 જાન્યુઆરી 2016 સુધી ચાલેલી ચેમ્પિયનશિપમાં 80 થી વધુ ટીમો સ્પર્ધામાં ઉતરી હતી. ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન ગાંધીનગરના મેયર શ્રીમતી હંસાબેન મોદીના દ્વારા સેક્ટર 21માં જીમખાના ખાતે કરવામાં આવ્યું હતું.
સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને જાણીતા ગુજરાતી મૂવી એક્ટર રાકેશ પાંડેએ તમામ ટીમોને શુભકામનાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે યુવા ખેલાડીઓમાં આવો ઉત્સાહ જોઈને ખરેખર આનંદ અનુભવાયો છે. વિજેતા ટીમોને રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. મહિલાઓની અને પુરુષોની ટીમ ઓપન બેડમિન્ટનમાં ચેમ્પિયનશિપ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં સામેલ થશે. સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા વાઇસ પ્રેસિડેન્ટ કુમારી બબીતા પુરીન્દરે આશા વ્યક્ત કરી હતી કે ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ સ્પોર્ટ્સ સિઝનમાં સફળતા આપે છે. ચેમ્પિયનશિપના ઉદઘાટનમાં પૂર્વ વડાપ્રધાનના રાજકીય સલાહકાર ડોક્ટર એચ.એન. શર્મા ઉપસ્થિત રહ્યા હતા. प्रेसिडेंट स्पोर्ट्स ऑफ इंडिया राकेश पांडे। अभी यहाँ पर सरदार वल्लभ भाई पटेल के फेस्टिवल का आयोजन हुआ है और जिसमें हर साल कराते हैं हम और ये 15 साल से लगातार होता आ रहा है। इसके अंदर 500 से ज़्यादा प्लेयर्स पार्टिसिपेट करेंगे। पूरे गुजरात से ओपन चैंपियनशिप हॉल है और जिसके अंदर पूरे देश से भी फॉर्म्स मंगाए गए हैं। अच्छा, आपको लग रहा है कि बैडमिंटन में गुजरात आगे नहीं आ रहा है? गुजरात में क्या कमी रही है? एक्चुअली बैडमिंटन पूरे हिंदुस्तान के अंदर ही क्रिकेट का जितनी लहर है उतनी बैडमिंटन का पूरे इंडिया भर में प्रॉब्लम्स हैं। इसीलिए इस तरह के खेलों को जो छुपे हुए हैं, जो खेल जो है पब्लिक के बीच में उतने ज़्यादा पॉपुलर नहीं है, उनको पॉपुलर करने की हमने ये मुहिम चलाई है जिससे कि बैडमिंटन की एक अलग पहचान बने। तो लग रहा है इसमें से कोई खिलाड़ी अच्छा हो उसको आप ट्रेनिंग दी जाए, ऐसा लग रहा है? हाँ, इसमें ऑलरेडी ऐसे ऐसे खिलाड़ी पार्टिसिपेट कर रहे हैं जिन्होंने नेशनल लेवल पर जो है काफ़ी अच्छे कीर्तिमान स्थापित किए हैं। और इसमें से जब हमारा 30 तारीख को जब इनाम डिस्ट्रीब्यूशन होगा तो उसमें जो सेलेक्ट होकर आएंगे तो हम उसमें आइडेंटिफाई करेंगे और इस मंच के द्वारा सरकार को भी अपील करेंगे कि ऐसे खिलाड़ियों को नेशनल इंटरनेशनल प्लेटफॉर्म दिया। ખતરો કે ખિલાડી ના કલાકાર અમદાવાદમાં અર્જુન કપૂર અમદાવાદની મુલાકાતે. દરરોજ આપણે આપણા તમામ ભયનો સામનો કરવાની આશા સાથે જાગીએ છીએ, પણ ખૂબ જ થોડા સમયની આંખમાંથી સીધી નજર પરોવવા અને તેને નાથવાની હિંમત ભેગી કરે છે. ફિયર ફેક્ટર ખતરો કે ખેલાડીના આ સિઝનના 14 આશાસ્પદ સ્પર્ધીઓનું બિલકુલ આવું જ કર્યું છે. ભલે પછી તેઓના શરીર પર ફૂંફાડતા મારતા સાપ હોય કે પછી જીવડાથી આખા ભરેલા ખોખામાં પોતાના માથે ઘસાડવાના હોય, દોડતા વાહન પરથી કૂદવાનું હોય, વિસ્ફોટથી બચવા કારને ઝડપથી હંકારી જવાના હોય, આગ સાથે લડવાનું હોય, પોતાના ચહેરા પર જીવલેણ કરોળિયા કે શેરી સર્પ સરકવા દેવાના હોય, સળગતા સાપને મોં વાટે ઉપાડવાના હોય, ભય પમાડથી ઊંચાઈથી દોરડા પર થઈને ચાલવાનું હોય. આ સિઝનના સાહસિકોએ તમામ કર્યા અને તેઓના જીવન થોડું વધારે જોખમકારક બનાવવાની મસ્તી પસંદ અને નીડર હોસ્ટ અર્જુન કપૂર હશે. તેમને દરેક સંભાવના પરિસ્થિતિઓને અનુસરી ક્રીડાને સળગવાળતા ચડતા હોય છે. સ્ટન્ટ આધારિત રિયાલિટી શોના હોસ્ટ હોવાના અતુલ્ય અનુભવની આપલે કરવાનો અર્જુન કપૂરે ભારતના સૌથી જાણીતા શહેર અમદાવાદની મુલાકાત લીધી હતી. સાહસી હોટ અર્જેન્ટાઇના ડાયરીની દરેક ક્ષણને પણ એક વખત ફરીથી જીવ્યા, કેમ કે એમણે આ અદ્ભુત મુસાફરીના સૌથી ખાસ પૃષ્ઠો અંગે વાતચીત કરી હતી. માનસિક બૌદ્ધિકતા અને અબૌદ્ધિકતા, વ્યગ્રતાને પીછે હટબસ્તી અને હાસ્ય ધસકતા અને ભાંગી પડવાની ક્ષણોને ઝડપી પાડતા નિષ્ણાંત નવી સિઝનને પ્રસ્તુત કરતા ટાટા મોટર્સ તરફથી ZICA આર્જેન્ટાઇનમાં પ્રસ્તુત કરે છે. 14 સેલિબ્રિટી મનોરંજકો અને અર્જુન કપૂરને ખતરો કે ખિલાડી કભી પીડા કભી કીડા શનિવાર 30મી જાન્યુઆરી 2016ના રોજ પ્રીમિયમ માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને કલર્સ પર દર સપ્તાહે રાત્રે 9 કલાકે દર્શાવવામાં આવશે. જિંદગીના શોમાં કલાકાર અમદાવાદની મુલાકાતે. જિંદગીનો પ્રથમ ઓરિજિનલ ફિક્શન શો ભાગરે મનરે શરૂઆત ગત નવેમ્બરમાં કરવામાં આવી હતી, જેમાં એક સ્વતંત્ર મહિલાની મુખ્ય નાયિકા તરીકેની કથાને વણી લેવામાં આવી છે. ભાગેરે મન સોમવારથી શનિવાર રાત્રે 8:30 વાગે દર્શાવવામાં આવે છે. આ શોના પ્રાયોજક પોઝિટિવ થિંકર્સ છે અને શરૂ થયો ત્યારથી અત્યાર સુધી તેનો સારો એવો પ્રતિકાર આવકાર અને પ્રખ્યાતિ મળી છે. આ સિરિયલમાં પદ્મિની ભૂમિકા ભજવી રહેલી કરુણા પાંડે પોતાના સ્વાભાવિક અને જાજરમાન અભિનય દ્વારા દર્શકોના દિલ જીતી લીધા છે. આ સિરિયલની નાયિકા શોની લેખિકા રીતુ ભાટિયા સાથે અમદાવાદની મુલાકાતે આવી હતી અને તેમણે પોતાના પાત્રની અંતરંગ વાતો કરી હતી. પદ્મિની પોતાના જીવનમાં આવતા પડકારોને ઝીલે છે અને તેની આજુબાજુના વર્તુળમાં રહેલા લોકોને અલગ પ્રકારે જીવવાનું કહે છે અને તેના પ્રકાશ ઉપર
ફેંકે છે. કરુણાની અમદાવાદની આ પ્રથમ મુલાકાત હતી અને તે મુલાકાત લઈને ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ હતી. તેણે અહીંથી બંગડીઓ દુપટ્ટાઓની ખરીદી કરી હતી અને અહીંનું સ્થાનિક ફૂડ ખાઈને પણ તેણે ખૂબ જ આનંદ માણ્યો હતો. પદ્મિની પોતાની જાતને હંમેશા સમાજના નિયમો સાથે બાંધી રાખનારી છે અને તે એક જવાબદાર કૌટુંબિક વ્યક્તિ અને છે. આ શોમાં હાસ્ય લાગણી તેમજ રોમાન્સ ઉપર ઉતાર ચઢાવ આવ્યા કરે છે. આ શોમાં અન્ય કલાકારોની જેમ પીઢ અભિનેતા ડોક્ટર વેદ થાપર, ચંદન આનંદ, પ્રિયા મરાઠે, અંકિત નારંગ તેમજ અન્ય લોકો પણ ભૂમિકા ભજવી રહ્યા છે. જિંદગી ચેનલના ઉદ્દેશ આધુનિક ભારતના શ્રોતાને ગમે તેવા શો આપવાનું છે. તેને આ વિચાર પ્રેરક શો પૂરો કરે છે. इंट्रोडक्शन देते हुए अच्छा, रोलिंग Yes. ओके. नमस्ते, मेरा नाम करुणा पांडे है और हमारा जो शो है जिंदगी चैनल पे आता है भाग्य मैं उसमें पद्मिनी का किरदार निभा रही हूँ. काफ़ी मैंने अभी लोगों से बातचीत की यहाँ पर, तो बहुत लोगों ने मुझसे सवाल किए कि आप इस पात्र से कैसे रिलेट करती हैं, शो कैसे अलग है. तो मैं यही आपको बताना चाहती हूँ. जिंदगी का जो पूरा पैटर्न है वो बहुत ही रियल जोन का है, सच्चा है और रिलेटेबल है. तो वैसा ही हमारा भी शो है, बहुत ही सिंपल है, सादा है, बहुत ही प्यारा शो जहाँ पर हर पात्र रियल है. अगर आप अच्छे हैं तो ये जरूरी नहीं है कि आप हर स्थिति में अच्छे हैं, मतलब अच्छे तो हैं ही आप बेसिकली, लेकिन आपको गुस्सा भी आएगा, रोना भी आता है, कभी आप रिएक्ट भी कर देते हैं. सो उसी प्रकार से हमने हर एक पात्र को रियल रखा है. कोई हीरो या कोई विलन नहीं है हमारे शो में. स्थितियां हैं जो इंसान को अपने साथ ले जाती हैं या कभी कभी इंसान स्थितियों को अपने साथ ले जाता है. सो दैट्स हाउ द शो इज. और कपड़े हमारी कलाकार काम कर जी, मैं पद्मिनी का पात्र निभा रही हूँ. जो राघव का पात्र निभा रहे हैं उनका नाम चंदन के आनंद है, जो राघव की माँ है. आपने उनको कई शोज में देखा होगा, बालाजी के भी. कनिका शिवपुरी जी उनका नाम है. तो उनकी बड़ी प्यारी केमिस्ट्री है. चुनमुन जो अपने बच्चे को बुलाती हैं वो है. और वेद थापर जी हैं जो मेरे भाई का किरदार निभा रहे हैं, अशोक अवस्थी का किरदार निभा रहे हैं. नूपुर अलंकार जो अंजलि अवस्थी का निभा रही थी, लेकिन अब शो में अगर आप शो फॉलो करें तो शी इज नो मोर इन द शो. तो नूपुर अलंकार जी हैं, वो भी बहुत सीनियर एक्टर हैं. और ज्योति का जो किरदार निभा रही है वो वसुंधरा कौल हैं. अर्शिमा जो विटकी का किरदार निभा रही है. अंकित नारंग जो आशुतोष हैं. और निषाद वैद्य जिनको आपने अमिता का अमित में देखा होगा, वो रोहित का किरदार निभा रहे हैं. और कौन बचा? कोई बच गया क्या? મેયર ગૌતમ શાહનો પૂર્વ મેયર સાથે વિચાર વિમર્શ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય ભાજપા અને કોંગ્રેસ પક્ષના એમ બંને પક્ષોના પૂર્વ મેયરશ્રીઓના અનુભવ ઉપયોગી નીવડે તેમ હોય બંને પક્ષોના મેયરશ્રીઓ સાથે શહેરના વિકાસ તેમજ નાગરિકોના આરોગ્ય, સ્વચ્છતા અભિયાન અને ટ્રાફિકની સમસ્યા બાબતની દિશાઓમાં વિવિધ પ્રશ્નોના અને સમસ્યાઓ ઉકેલ સંબંધી વિચાર વિમર્શ માટે તેમજ સ્નેહ મિલનનો કાર્યક્રમ આયોજન થયેલ. આ સ્નેહ મિલન દરમિયાન ગહન ટ્રાફિક અને સ્વચ્છતા બાબતમાં ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને જુદા જુદા સૂચનો સાથે વિચારોની આપલે થયેલ. આ વિચાર વિમર્શમાં પૂર્વ મેયર શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ શહેરને ખારકુવા મુક્ત બનાવવા તેમજ ઓવરબ્રિજ બનાવી ટ્રાફિક સમસ્યા હલ કરવાનું સૂચન કર્યું હતું. મેયરના હસ્તે હેલ્થ અને સેનિટેશન મોબાઈલ કોડનું લોકાર્પણ. અમદાવાદ શહેરના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે સન 2009માં ગુજરાત રાજ્યમાં પ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે હેલ્થ અને સેનિટેશન મોબાઈલ કોડનું શરૂઆત કરવામાં આવેલ. મોબાઈલ કોડનું જૂનું વાહન પૂરતી સુવિધા ન હોવાની ઉનાળાની સિઝનમાં ગરમીમાં કામગીરી કરવાનું પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ શ્રીના રજૂઆત અનુસાર મોબાઈલ કોડનું નવું વાહન 36.90 લાખના ખર્ચે પૂરતી સુવિધાજનક તથા એસી સાથેનું તૈયાર કરવામાં આવેલ. આ મોબાઈલ કોડનું નવું વાહન અંદાજ તારીખ 27/1/2016 રોજ સવારે 10 કલાકે મ્યુનિસિપલ કોર્પોરેશન કમ્પાઉન્ડ દાણાપીઠ અમદાવાદ ખાતે માનનીય મેયરશ્રી તથા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે. આ પ્રસંગે માનનીય ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી મેયર ચેરમેનશ્રી, હેલ્થ કમિટી ચેરમેનશ્રી, પક્ષના નેતા શ્રી દંડકશ્રી, હેલ્થ કમિટીના સભ્યોશ્રી, એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ શ્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હેલ્થ તથા હેલ્થ ખાતાના અધિકારીઓ શ્રીઓએ સુપરવાઇઝરી સ્ટાફ હાજર રહેલ. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.